પીઓપી મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધની માંગ સાથે કલેક્ટરને આવેદન। આગામી ગણેશોત્સવ અને દશામાના પવિત્ર તહેવારોને અનુલક્ષીને ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પર્યાવરણ સુરક્ષા અર્થે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંગઠનના પ્રતિનિધિ દિલીપસિંહ રાજની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી માંથી બનતી દેવી દેવતાઓની મૂર્તિઓ પર્યાવરણ માટે હાનિકારક છે। સંગઠને તંત્ર પાસે માંગ કરી છે કે પીઓપીની મૂર્તિઓની બનાવટ, સંગ્રહ અને વેચાણ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે। આ ઉપરાંત કુદરતી જળસ્ત્રોતોમાં આવી મૂર્તિઓના વિસર્જનને કારણે ફેલાતા ગંભીર જળ પ્રદૂષણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને કડક પગલાં લેવા જોઈએ તેવી આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે। અગાઉની જાગૃતિ છતાં બજારમાં હજુ પણ મોટા પાયે પીઓપીની મૂર્તિઓનું વેચાણ થતું હોવાથી તંત્રના સક્રિય હસ્તક્ષેપની માંગ ઉઠી છે। નમસ્કાર। સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર ભરૂચ જિલ્લામાં કામ કરે છે। આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ એના પર સતત કાર્યરત છે અને તાજેતરમાં તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ રાષ્ટ્રની જનતાને અપીલ કરી છે કે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। હવે માટીની મૂર્તિની સ્થાપના કેમ કરવાની? પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય તો છે જ, પરંતુ એ સાથે સાથે બીજું પણ એ થાય છે કે આ મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ખંડિત અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવના આ બે હાલ ખરેખર આપણને માન્ય છે ના, ક્યારેય નહીં। આનાથી આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે, એટલે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। આજે અમે સચેતના પર્યાવરણ વતી કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તથા માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખી અને આ મૂર્તિની પ્રતિબંધિત પીઓપીની મૂર્તિની બનાવટ સંગ્રહ અને વેચાણ ના થાય તે પર કડક હાથે કાર્યવાહી કરે। અને ભરૂચની ધર્મપ્રેમી જનતાને હું ફરીથી વિનંતી કરું છું કે સંસ્કૃતિ અને પ્રકૃતિના જતન માટે માટીની મૂર્તિની સ્થાપના કરે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલને આપણે ધ્યાનમાં રાખીએ, મૂર્તિ નાની અને આસ્થા મોટી રાખીએ। અસ્તુ। ભરૂચ શહેરમાં લોક જાગૃતિ તો આવી જ છે માટીની મૂર્તિને લઈને, તો માટીની મૂર્તિને વિસર્જિત માટેની પરમિશન નથી। ભરૂચ શહેરમાં માટીની મૂર્તિ કે લોક જાગૃતિ આવી જ છે। ગયા વર્ષના આંકડા પ્રમાણે જોઈએ તો નાની મૂર્તિ 2200 માટીની મૂર્તિની સ્થાપના થઈ છે અને જો માટીની મૂર્તિ હોય તો એને નર્મદામાં વિસર્જિત થવા જ દેવી જોઈએ। આમાં કંઈ ખોટું નથી।